પેલાનું બોલી તે નહીં એવું હોય ને. Okay, in today's lecture we will start your presentation. Okay, everyone submitted your assignment 3. Yes or no? How many students are remaining not sending your assignment 3? કેટલા લોકોએ assignment 3 મને મોકલ્યું નથી? ચેટ બોક્સમાં નંબર લખો. પ્રિપેર હોય પણ સેન્ડ નથી કર્યું એવા લોકો રોલ નંબર લખો ચેટ બોક્સમાં. ઓકે, તો રોલ નંબર 1 થી આજ અસાઇનમેન્ટ પ્રેઝન્ટેશન ચાલુ કરશું. ઓકે, then after spoken tutorial test તો મેં કીધું હતું કે એના બદલામાં હું એક MCQ ટેસ્ટ લઈશ. તું જશે તો જ છું ને. આવન અને જે લોકોએ અસાઇનમેન્ટ 3 સબમિટ નથી કર્યું એને આ વીકમાં સબમિટ કરી દેવાનું છે. પ્રિપેરેશન બાકી હોય તો પ્રિપેર કરીને ગમે એમ કરીને સબમિટ કરવાનું છે. નેક્સ્ટ વીક કોઈનું અસાઇનમેન્ટ 3 નહીં લઉં. જે લોકોનું અસાઇનમેન્ટ 3 બાકી છે એ લોકોએ આ વીકમાં અસાઇનમેન્ટ એનું સબમિટ કરી દેવાનું છે. નેક્સ્ટ વીક હું કોઈનું અસાઇનમેન્ટ નહીં લઉં. અને આજની લેબમાં અને આવતી લેબ છે નેક્સ્ટ તમને તમારી ફ્રાઈડે લેબ આવે છે ને? હા, તો ફ્રાઈડે જ્યારે લેબ હશે એમાં તમારું જે અસાઇનમેન્ટ નું પ્રેઝન્ટેશન છે ત્યારે લઈશ. આજના જે છે બીજી લેબ. એક હેત અને સાવન તમારા ભાઈનું કેટલું બાકી છે અસાઇનમેન્ટ? કે ખાલી સબમિટ કરવાનું જ બાકી છે? મેડમ સબમિટ કરવાનું બાકી છે. તો સબમિટ કરી દો અત્યારે. અને આ કોણ બોલું હેત અને સાવન તારું સ્ટેટસ શું છે? અહીંયા નથી ને સાવન? જેનું અસાઇનમેન્ટ સબમિટ નથી થયું આ લેક્ચર પૂરો થાય એટલે સબમિટ કરી દેજો. આના પછીની લેબ છે એમાં કન્ટિન્યુ પ્રેઝન્ટેશન જ થશે. એના પહેલા સ્પોકન ટ્યુટોરિયલ ટેસ્ટ જે તમારી કેન્સલ થઈ એના બદલામાં મેં MCQ ટેસ્ટ નું કીધું હતું. તો MCQ ટેસ્ટ તમારી હશે કેનવાસ ની અંદર. તો બધાનું રજીસ્ટ્રેશન થયેલું છે કેનવાસમાં, મેથ્સમાં થઈ ગયું છે? તો હવે તમારે એક નવો કોર્સ છે જોઈન કરવાનો છે CFS. કેનવાસ તમે લોગિન કરશો. અત્યારે બધા લોગિન કરો. એવરીવન લોગિન ઇન કેનવાસ. રાઈટ નાઉ એવરીવન લોગિન ઇન કેનવાસ. તારું થાય છે ને ભાઈ? કેનવાસમાં લોગિન થાય છે? હા, હું હમણાં કહું. હું એક લિંક મોકલું છું ને એમાં તમે લોગિન કરો. અને જે લોકોને કેનવાસ એપ્લિકેશનમાં લોગિન નથી થતું એક ઇન્ટરનેટ એક્સપ્લોરર કાં તો એકાદું બ્રાઉઝર લઈ લ્યો અને કાં તો ક્રોમમાં જઈને ઓપન કરો. કેનવાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાં ફર્સ્ટ લિંક આવે એના પર ક્લિક કરજો એટલે તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ પૂછશે. કર્યું લોગિન બધાએ? લોગિન થઈ જાય પછી એમાં CFS કોર્સ આવશે અધરવાઇઝ 09311101 એવું દેખાય છે. કોર્સ CFS દેખાય છે. રિફ્રેશ યોર એપ્લિકેશન.
Wait. Okay, click on that sending in chat box. ચેટ બોક્સમાં મેં જે લિંક મોકલી ને એના ઉપર ક્લિક કરો. કમેન્ટ જ્યાં તમે લખો છો ને મીટિંગમાં કરો, જોઈન કરો, મીટિંગ કરો, જોઈન. હેન્ડ્સ ફ્રી હોય તો હેન્ડ્સ ફ્રી લગાવીને કરજો, કાં તો વોલ્યુમ એકદમ સ્લો રાખજો. જોઈન થઈ ગયા બધા તો ફરીથી લિંક મોકલું. CFS આવે છે કોઈના? હા, CFS એન્રોલ ના CFS એના પર ક્લિક કરીને તમને ઓપ્શન બતાવશે. એનરોલ ઇન CFS જે લોકોને નથી આવતું એ લોકો એનું મેલ આઈડી ચેટ બોક્સમાં નાખો, એન્ટર કરી દો મેલ આઈડી. હા, એ કરીને નેક્સ્ટ કરી દો. ક્રોમમાં જ કરી જુઓ, એપ્લિકેશનમાં ન થતું હોય તો ક્રોમ થી થઈ જશે. ક્રોમ થી થઈ જશે. ક્રોમમાં લોગિન કરો બધા. બ્રાઉઝર સિલેક્ટ કરો, એપ્લિકેશનમાં નહીં. Those who are not enrolled in CFS, they have to write down your email ID in chat box. Everyone got it, CFS? પ્રિન્સ અહીંયા છે. એકવાર ક્રોમમાં જઈને લોગિન કરો ને પછી રિફ્રેશ. નહીં, સેકન્ડ ઓપ્શન જે છે ને એ યુ આર ઓલરેડી યુઝર.
એ તો ઠીક, મારું કનેક્શન લોસ થઈ ગયું. નથી હાલતું. CFS કોર્સ જેને મળતો નથી એ લોકો ફરીથી એનું મેલ આઈડી ચેટ બોક્સમાં લખો. Everyone enroll in CFS? હા વેજ એક બે નમૂના તો. કોણ છે ધવલ અહીંયા બેઠો છે? ઘરે બેઠો છે. કાલ મજા ન આવી હોય એટલે આજે ન આવે. ક્રોમમાંથી કરને પણ અહીંયા બેઠો તોય પાછો લખી કરી દે ને તું લે ધવલ રિફ્રેશ કર અને ચેક કર. ધવલ વિશાલ અહીંયા છે? 23. પાસવર્ડ જ નો ખબર. નીરવ અહીંયા છે? નીરવ ક્રોમ માં જઈને ઓપન કર. કોઈ પણ એક બ્રાઉઝર લઈ લે, એમાં કેનવાસ ઓપન કરે એટલે થઈ જશે. એપ્લિકેશન માં નહીં થાય. અને અડધું મેલ આઈડી નો લખ, પૂરેપૂરું લખ. If you are enrolled in CFS, then click on CFS. CFS course. So you can see 3 or 4 quiz. Sample quiz. Then after શું છે? Sample quiz, sample assignment, sample page. હા આવી ગઈ. Everyone reach up to this? થઈ ગયું તારે? વિશાલ નથી થતું? શું પ્રોબ્લેમ આવે? એ હું નો હવે કરી દઉં સોલ્વ.
પાસવર્ડ તો તમારે યાદ રાખવો પડે. એપમાં લોગિન કોણ? જે ઓનલાઈન છે ઓફલાઈન એ ક્લાસમાં લેબમાં નથી એવા એ લોકોને બધાને થઈ ગયું એનરોલમેન્ટ સીએફએસ માં. ઓકે. કોમલ અહીંયા છે કે ઓનલાઈન? તારું મેલ આઈડી એમાં એન્ટર કર કોમલ. હા એ જ સમજાઈ ગયું આવી ગયું. એકવાર ગ્રુપ માંથી કરો ને તમે લોગિન એટલે થઈ જાય. Komal, check it your canvas. First refresh, then after login. તને લાસ્ટમાં લિંક મળી? તમારે બધાને થઈ ગયું? થઈ ગયું ને લોગિન? આ પાર્ટમાં તમારે ત્રણેય થઈ ગયું? તારે લોગિન થઈ ગયું ને? તમારે બેયને? તમારે તારું તું કરી લેજે બરોબર કરે છે? એ ગોતી લેજે પાસવર્ડ તો ફોરગેટ પાસવર્ડ કરીને નવો લઈ લેજે. ડન તો હવે પ્રેઝન્ટેશન ચાલુ કરીએ. રૂલ નંબર 1. હા. શું થાય છે? વાંધો નહીં, તું તો અહીંયા છો જ ને. શું લોગિન નથી થતું? આ બાજુ આવી જા ફોન લઈને. શું પ્રોબ્લેમ આવે છે? બતાવતા નથી. લિંક નથી બતાવતા એમ કે? હા લિંક તો બતાવે. હા તો બ્રાઉઝરમાં વઈ જા. આ બંધ કરી દે. ગૂગલ ક્રોમ કે એવું કંઈક ખોલી દે. તો અહીંયા સુધી આવી જાય છે પાસવર્ડ ને બધું. હા એ બધું એન્ટર કરી દે પછી આઈ ઓલરેડી હેવ અ ફ્રી ફોર ટીચર લોગિન. સેકન્ડ ઓપ્શન.
ઘરેથી આવું બોલે હવે બેસવાનું હમણાં પ્રેઝન્ટેશન ચાલુ કરું છું તારો વારો આવે ને ત્યારે તારે બોલવાના અને જે લોકો બોલે છે ને એનું સાંભળવાનું બરોબર બસ ઈ જ કરવાનું ત્યારે ઓલું ઓલામાં નહોતું કઈક વસ્તુ નાખેલી બધું બંધ કરી દે બ્રાઉઝર આખા બધા બંધ જ કરી દે કઈ ઓપન જ રાખવાનું બધું તારે ફરીથી કરાવું છે દેખાય છે સ્ક્રીન હવે ઓકે સ્ટાર્ટ વૈભવી રોલ નંબર 1 સ્ટાર્ટ Welcome, my name is Vaibhavi. નેક્સ્ટ બોલ નેક્સ્ટ કરવું હોય ત્યારે Okay. My topic is all about television. Uh, Television is useful for telecommunication medium used for transmitting moving image or um, or in two or three divisions. Uh, શું બોલેસ તું અહીંયા નથી અહીંયા બેસી જા નેક્સ્ટ કરતી જા from Television, television, there are many there are many mediums. mediums from Television, television. television is for Television is for important important entertainment, news, entertainment, and news, and sports. sports. From From 1920s 1920s late, late, the the experimental experimental crude television television became became available. available. After After many years, many years, new technology of new new technology in technology in television has television has came. came. After After World World War War II, II, there is there an is an improvement of improvement of black and black and white white broadcasting. broadcasting. Uh, મોટેથી બોલે એટલે ઓલા From 1915, primary medium of influencing public opinion. In 1960s, color broadcasting of television has came.
From 2013, 79% of world household own television set. મીટિંગમાં સંભળાય છે ને બોલે Most TV sets sold in 2000 were flat panel, mainly LEDs. In the near future, LEDs are expected to be gradually placed. History of television. From 1947, the number of US homes with television sets measured in thousands. 1990s, 98% of US homes had at least one television set. Electronic Electronic television was first successfully demonstrated in San Francisco at September 7, 1927. The system was designed by 21-year-old inventor who have lived in-house without electricity until he was 14. There are advantages of television is to provide entertainment and kids cartoon and etc. and learning new things, news of world, best time pass, development of personality, awareness and knowledge of different languages. Disadvantages. ફોર્મેટિંગ જો ફર્સ્ટ થર્ડ નંબરની સ્લાઇડ અને ફોર્થ નંબરની સ્લાઇડ જો અમુકમાં કન્ટેન્ટ છે ઉપરથી ચાલુ થાય છે અમુકમાં મિડલ પોર્શનમાં છે અમુકમાં ઉપર સ્પેસ આવે છે ટોપમાં અને બોટમ પાર્ટમાં આવું જેવું લ્યો તમે એના અકોર્ડિંગ નેક્સ્ટ These are some pictures of television from earlier and till now. And these are some brands of television. And thank you. અલગ અલગ દેખાય એવી રીતે ન આવે પીપીટી જોઈ થર્ડ રોલ નંબર 3 દર્શન ઈ તો આવ્યો નહીં હોય રોલ નંબર 4 ભાઈ નથી 5 રોલ નંબર 5 5 ભવ્ય 6 7 તારું રેડી છે 你们 sharing નથી કર્યું
ઓકે સ્ટાર્ટ તારું એ મ્યુટ રાખજે ને અહીંયા. I will be talking about 5G wireless technology. The contents will be introduction to 5G, evolution from 1G to 5G, hardware and software of 5G, features, advantages, application and conclusion. That symbol is not a part of bullet. અમે બુલેટ જ હતો બુલેટ્સ માં આવું આવે? ના ઓલા ડોટ જ હતા. Starting with the introduction to 5G. 5G wireless is the fifth generation wireless technology. Complete wireless communication with almost no limitations. It can also be called the real wireless world and also has incredible transmission speed, which we'll see in the further slides. What does it offer? It offers extraordinary data capacities, high connectivity, more power and features in the handheld phones and worldwide cellular phones. Talking about the evolution from 1G to 5G. 1G was invented in 1990s with the speed of 2.4 kb per second, whereby 2G was introduced in 1990s in the same year, after a few years just after 1G, with the speed of 64 kbs per second, following by 3G in the year 2000 with the speed of 2 MB per second. Then comes the 4G, whereby which is the most popular network G right now, which was introduced in 2010 with the speed of 10 MB per second, 100 MB per second, sorry. What about 5G? 5G can go to 1 GB per second. Talking about the hardware and software. Talking about the 5G hardware, it uses WUB, which means ultra wideband network with higher broadband wireless at low energy levels, which helps in higher transfer data rates. Then it is broadband wireless is 4000 MB per second, which is 400 times faster than today's wireless networks, which is 4G. It also uses smart antenna, which makes the connectivity power high. It also uses CDMA, which means code division multiple, whereby it uses radio technology for phone and phone networks to transfer data to transfer data. Then software. Talking about features, high resolution for crazy cell phone lovers, bi-directed large broadband wireless, less traffic, 25 MB per second connectivity speed, enhanced percentage available connectivity just about the world, uploading and downloading speed of 5G touching the peak of up to 1 GB per second, better percentage fast solutions, provides subscriber supervision tools for fast action. Talking about the advantages, it has data broadband wireless of 1 GB per second or higher, globally accessible. Then it has dynamic information access available at low cost, and it's also more attractive and effective. Now talking about the application, it is wearable. There are wearable devices with artificial intelligence, whereby 5G has the capacity to use AI in the wearable devices. It also has global networks. It can be accessible globally. It has media independent handover, radio resource tech management, which I just talked in the previous slide. Then it is voice over IP, whereby it uses many of the VoIP do not use 4G, but 5G is being used in VoIP, whereby the voice can be much more clear. It uses 6 Sense technology. Coming to the conclusion, we have processed 5G wireless concept designed as an open platform on different layers. The new coming 5G technology will be available in market at affordable rates, high peak feature, and much more reliability than preceding technologies. Thank you. Justify alignment કર્યું તું આમાં? Format change થઈ ગયું હતું આમાં. Okay, next one, Ruti, roll number 8. Ready છે તારું?
Okay, start. Good evening, everyone. So, my topic is computer crimes. Kinds of computer crimes. First is hacking, phishing, computer viruses, cyber stalking, identity theft. First, introduction. Computer crime, cyber crimes refers to any crime that involves a computer and aura networks, where the computers may or may not have played an instrumental part in the commission of the crime. Net crime refers precisely to criminal exploitation of the Internet. Issues surrounding this type of crime has become high profile, particularly those surrounding hacking, copyright infringement, child pornography, and child grooming. There are also problems of privacy when confidential information is lost or intercepted, lawfully or otherwise. First one, ફોન્ટ hacking. ચેન્જ થઈ ગયા સેકન્ડ સ્લાઇડ માં જો થર્ડ સ્લાઇડ એન્ડ ફોર્થ સ્લાઇડ એન્ડ ફર્સ્ટ સ્લાઇડ ફોર્મેટિંગ કરી નાખજો બરોબર હા. ઓકે વાંચું? Hacking, the activity of breaking into a computer system to gain an unauthorized access is known as hacking. The act of defecting the security capabilities of a computer system in order to obtain an illegal access to the information stored on the computer system is called hacking. The unauthorized revelation of passwords with intent to gain an unauthorized access to the private communication of an organization of a user is one of the widely known computer crimes. Another highly dangerous computer crime is hacking of IP addresses in order to transit with a false identity, thus remaining anonymous while carrying out the criminal activities. Second, phishing. Phishing is the act of attempting to acquire sensitive information like username, passwords, and credit card details by distinguishing as a trustworthy source. Phishing is carried out through emails or by luring the users to enter personal information through fake websites that have a lock and feel to of some popular website which make the user feel safe to enter their details there. Third, computer viruses. Computer viruses are computer programs that can replicate themselves and harm the computer systems on a network without the knowledge of the system users. Viruses spread to other computers through network file systems, through the network internet, or by the means of removable disks like USB disk or CDs. Computer viruses are, after all, form of malicious code written with an aim to harm a computer system and destroy information. Writing computer virus is a criminal activity as virus infections can rush computer systems, thereby destroying great amounts of critical data. Next, sixth, cyber stalking. The use of communication technology, mainly the internet, to torture other individuals is known as cyber stalking. False accusations, transmission of threats, and damage to data and equipment fall under the class of cyber stalking activities. Cyber stalkers often target the username by means of chat rooms, online forums, and social networking websites to gather user information and harass the users on the basis of information gathered. Last one, identity theft. This is one of the most serious frauds as it involves stealing money and obtaining other through the use of false identity. It is the act of pretending to someone else by using someone else's identity as one's own. Financial identity theft involves the use of a false identity to obtain goods and services, and a commercial identity theft is the using of someone else's business name or credit card details for commercial purpose. Identity cloning is the use of another user information to pose as a false user. Illegal migration, terrorism, and blackmail are often made possible by means of identity theft. Cybercrime. It involves email and internet fraud, theft of financial or card payment. Here is the chart which shows the countries and the crimes which are performed in the certain areas.
First country, Bulgaria, total attacks 17.64%, Romania 6.24%, Germany 3.61%, Italy 4.91%, Spain 4.47%, and France 5.41%. Thank you. Do you know about attacker algorithm? Cyber security has lots of algorithms for encryption and decryption purpose. Do you know about that? તો ક્યાંથી લીધું આ? ક્યાંથી લીધું? એમને નેટ ઉપરથી લઈ લીધું. તો સમજ પડી કઈ એમાં? એટલે હા, તારું એટલે એકલું એવું નથી, બધાના સ્ટેટસ આવા જ છે, કોઈને કઈ ખબર નથી, ગમે ત્યાંથી બધા ગમે એ ઉઠાડી આવે છે. ના, એટલે આમાં અંદર તો મેં જોયું હતું એકવાર યુટ્યુબમાં. એ તો આટલું લખ્યું છે, લોકોએ તો લખ્યું નથી, સ્ક્રીન પર સીધા સીધા બેહાડી દીધું. ના, મેં લઈ બધું આખું હાથ જ એટલે ખબર છે તમને સિક્યુરિટી એલ્ગોરિધમ કયા કયા છે? ના, એ નથી ખબર. Then after next, roll number 9, Princey. Zero not. 10, roll number 10, Manav. Yes. તારે થઈ ગયું? કોડિંગ કોમ્પ્યુટરમાં જા. Good morning. My name is Mano Thakkar. Index. What is index? What is digital marketing? Like an upcoming trend in digital marketing strategy. How to implement successful digital marketing strategy in India market. A case of study. Goal definition. ગડબડી અક્ષર હોય એવું લાગે. પાછું ચેન્જ કરી નાખીશ પછી બુલેટ જો આમાં કેવું સિમ્બોલ રાખ્યો છે અને આગળની સ્લાઇડમાં કેવો આવી રીતે આવી ગયો આવું નથી કર્યું. જો વાત What is digital marketing? Public access to internet was introduced in India in 1995, it and it resulted in the advent of digital marketing in the country. India internet user base has been growing since then and has crossed 500 million mark in 2019. The extensive use of computers and mobile devices has led to the growth of variety of digital marketing channels. Digital marketing has implemented business by helping them make a mark in the online marketplace and consumers by changing their buying journey. Every day, a larger number of people are using the internet for varied functions such as shopping, transaction, and education themselves. Digital marketing has over the years grown to reach these people on the various devices to capture their attention. WPS માં ખોલ્યું એટલે સોફ્ટવેર ચેન્જ થયું છે. Upcoming trend in digital. Here are the latest trends that digital marketers may keep in mind while formulating and implementing digital marketing strategies in organization. Artificial intelligence for efficient automation. Smart digital assistants to keep user connected. Influencer marketing to build lasting relationship with customers, creating quality content that is engaging.
Digital marketing is process of building and maintaining customer relationships through online activities to facilitate the exchange of ideas, products, and services that satisfy the goals of both parties. Strategy. Redefining the strategy to broaden your brands. Not all the digital marketing strategies are same and give you the same profit. Whenever you introduce a product, service, change the strategy of what you are offering to consumers online or offline, and convey it using right digital platform. How to implement a successful digital marketing strategy in India? A case study. Defining strategy audience involving target audience, speak to brand proposition. Select the most appropriate medium. Create unique content that is mixed of emotions and excitement. Online and offline interaction. Integration. જે સ્પેલિંગ ન વાંચતા આવડે ને નાખવાના જ નહીં આખું content. શું explain કરું? એમાં શું કામ મૂકી ખબર? જોવા માટે આમાં બધું આવી ગયું. Types of digital marketing. Email marketing, influencer marketing, viral marketing. Goal definition. The methods and techniques used for online marketing include email, social media, display advertising, search engine optimization, Google AdWords, and more. The objectives of marketing is to reach potential customers through the channels where they spend their time reading, searching, shopping, and socializing online. Thank you. Next, Komal. Yes, ma'am. Assignment send કર્યું છે કોમલ? No, ma'am. Okay, start Komal. Hello, everyone. I am Komal Bhutedev. In this assignment, I have choose the topic of computer network. We have learned about the different types of network, features of computer network and internet network. તમને બીજા કોઈનો મેમ voice over મારામાંથી જ કરું કે સ્ક્રીન શેર કરીને? સ્ક્રીન મેં શેર કર્યું છે, વેઇટ હું કરું છું શેર, એમાંથી જ બોલ. ઓકે. નથી. Okay, start. બોલે છે આવડે? બોલે એટલે કહેજો. Hello everyone, I am Komal Buddhadev. In this assignment, I have choose the topic of computer network. We have learned about the different types of network, features of computer network and internet network.
computer network. Computer networks are the basis of communication in it. They are used in huge variety of ways and can include many different types of network. A computer network is a set of computers that are connected together so that they can share information. The earliest example of computer networks are from the 1916s, but they have come a long way in the half century since then. Then, features of computer networks: communication speed, file backup and rollback, hardware and software sharing, security, scalability, and reliability. And types of computer network. A computer network is a group of How we computers can linked share to a each. file in one computer to another computer? Features of computer network, are you write it down one point, file sharing. So Yeah. how it can possible? Yes or no? ફાઇલ શેરિંગ કોમ્પ્યુટર નેટવર્ક થી તો થાય કે નહીં? થાય જ ને. હા મેમ. કેવી રીતે થાય? ગોળા નહીં થાય. અલગ અલગ કેવી એપ્લિકેશન રીતે? વોઇસ કટ થાય છે તારો. એપ્લિકેશન થ્રુ મેમ. એ કમ્પ્યુટર નેટવર્ક નો પાર્ટ નથી. ગેમ રમસ તું? લાઈન કેબલ ઓલા કનેક્ટ કરીને એવી ગેમ રમસ કે નહીં? છોકરાઓ રમતા હશે. તમે કોઈ રમો છો ગેમ? લાઈન કેબલ કનેક્ટ કરીને? એ શું થયું કમ્પ્યુટર નેટવર્ક? રાઉટર નામ સાંભળ્યું છે? વાઈફાઈ હોય ને જેના ઘરે એ લોકો રાઉટર લે. ટોપોલોજી, રાઉટર, સ્વિચીસ, એના બધાના કનેક્શન થી જે તમે નેટવર્ક લ્યો ને એને શું કહેવાય કમ્પ્યુટર નેટવર્ક. અને એનાથી તમે જે કઈ શેર કરો આઈપી એડ્રેસ થી ફાઇલ શેર થશે. બરોબર? એ ફાઇલ શેરિંગ ઇન કમ્પ્યુટર નેટવર્ક. ઓકે નેક્સ્ટ. Okay, types of computer network. A computer network is a group of computers linked to each other that enables the computer to communicate with another computer and share their resources, data, and application. A computer network can be categorized by their size. A computer network is mainly of four types: LAN, local area network; PAN, personal area network; MAN, metropolitan area network; and lastly, WAN, wide area. LAN, local area network. Local area network is a group of computers connected to each other in a small area, such as building, office. It is less costly as it is filled with expensive equipment such as hubs, network adapters, and Ethernet cables. The data is transferred at any extremely faster rate in local area network. Local area network provides higher security. And PAN, personal area network. Personal area network is a network arranged within an individual person within a range of 10 meters. Personal area network is a use for connecting the computer devices of personal use is known as personal area network. Personal area network covers an area of 30 feet. Thirdly, and metropolitan area network. A metropolitan area network is a network that covers a geographic area by interconnecting a different LAN to from a larger network. Government agencies use MAN to connect to the citizens and private industries. It has a higher range than local area network. A wide area network is a network that extends over a large geographical area such as states or countries. A wide area network is quite bigger network than the LAN. The internet is one of the biggest WAN in the world. A wide area network is widely used in the field of business, government, and education. Then, what is internetwork? An internetwork is defined as two or more computer network, LANs or WAN, or computer network segments are connected using devices and they are configured by a local addressing scheme. This process is known as internetworking. An interconnection between public, private, commercial, industrial, or government computer network can also be defined as internetworking.
Computer networks support many applications and services such as access to the World Wide Web, digital video share, use of the application and storage servers, text messaging and use of email and applications. I would like to conclude that every network has its own specification and will be crucial for further use. Thank you. ઓકે પીપીટી માં ફોર્મેટિંગ ની જરૂર છે. ઇમેજ છે જો એમાં આ પિક છે એમાં ઇમેજ સરખી નથી દેખાતી. હા કટ મેમ, થાય એમાં છે. ઇમેજ ફૂલ લગાડું છું તો પછી ફોન્ટ નથી દેખાતા, એવું થાય છે. ફોન્ટ માં એવું કરવાનું, લેઆઉટ તમારે ચેન્જ કરી નાખવાનું. ઇમેજ છે એને નાની કરી દેવાની ને આ જે ફોન્ટ તમે લખ્યા છે એ પોર્શન છે મોટો કરી દેવાનો. ઓકે. આવી રીતે બરાબર. નેક્સ્ટ હેડ, રૂલ નંબર 12 હેડ. યસ મેમ. સેન્ડ કર્યું છે તારું પ્રેઝન્ટેશન? હા મેમ કર્યું. હમણાં જ કર્યું લાગે છે. હા. સ્ટાર્ટ કરું મેમ? હા કરી દે. So my name is Het Kesaria. Assignment 3. So topic is Intel processor. So what is generation in Intel processor? Intel processor generations are identified in the processor number in all Intel core processor brand. In a 4-digit processor number, the first digit typical representation the generation. For example, a processor with the digits 9800 is a 9th gen processor, while one labeled 8800 is 8th gen technology. Intel Pentium, family of microprocessor developed by Intel Corporation, introduced in 1993 as the successor of Intel's 80486 microprocessor. The Pentium contained 2 processors on a single chip and about 3.3 million transistors. The Pentium quickly became the processor of choice for personal computers. It was suppressed by every faster and more powerful processor. The Pentium Pro 1995, the Pentium 2 1997, Pentium 3 1999, and the Pentium 4 2000. Intel Core 2. Intel Core 2 is the processor family encompassing a range of Intel consumer 64-bit, x86 to 64 single dual and quad core microprocessor based on the core micro architect. The single and dual core modules are single die, whereas the quad core models comprise 2 dies, each containing 2 cores packaged in a multi-chip module. The Core 2 range was the last flagship range of Intel desktop processor to use front-side bus. Intel Core i3. Developed and manufactured by Intel, the Core i3 is a dual-core computer processor available for use in both desktop computer and laptop computers. It is one of 3 types processor in the i series, also called the Intel Core family of processor.
The Core i3 processor is available in multi-speeds ranging from 1.3 GHz up to 3.50 GHz and features either 3 MB or 4 MB of cache. Intel Core i5, developed and manufactured by Intel. The Core i5 મેડમ મારામાં તો બરાબર આવે છે. કન્ટિન્યુ કર. Intel Core i5, developed and manufactured by Intel. The Core i5 is a computer processor available as dual core or quad core. It can be used in both desktop and laptop computers and is one of the 4 types of processor in the Intel Core family series. The first i5 processor was released in September 2009. A new generation of the i5 continued to be released in 2020. Intel Core i7. Intel Core i7 is a line of Intel CPUs which span 8 generation of Intel chipsets. The features either 4 or 6 cores with stock frequencies between 2.6 and 3.7 GHz. The first i7 processor were released in November 2008 and new generation of the i7 continue to be released in 2020. Intel Core i9, a family of 64-bit x86 CPUs with up to 18 cores from Intel. Introduced in 2017, the Core i9 became the top model in the Core i series, also a part of Intel Core X series brand. The first i9 CPU, 7900X, is based on the 4 nanometer process technology and the Skylake X microarchitect. It features 4 channels of DDR4 RAM and 44 lanes of PCI Express, compared with 28 in i7. Designed for high performance computing and gaming, the 3.3 GHz i9 chip can be overclocked to 4.5 GHz. Difference between Intel Core i5 and i9. Intel Core i5 smoothly multitask, work on spreadsheets, stream music, and browse the web. Intel Core i9 produce, edit, and share 4K ultra high display content and 360-degree videos. Intel Core i5 work on complicated tasks like rendering big Excel files. Intel Core i9 works smoothly in 3D modeling programs. Intel Core i5 edit in Photoshop and sketch in Illustrator. Intel Core i9 produced and edit high quality music. Intel Core i5 create, share and watch 4K content. Intel Core i9 smoothly edit in Photoshop and sketch out in Illustrator. Thank you. ગમે એ લખી નાખવાનું ટાઇટલ નહીં 12 થઈ જાય સ્ક્રીન વિઝિબલ છે ઓહો બહુ લખી નહીં બિચારા ફોન માં શરૂ આઈ રહ્યું આમાં છે હાલ છે Hello, my name is Shiven Gohil, and my subject is electronic appliance. Introduction of electronics. Consumer electronics or home electronics are the electronics equipments, and every day we use the typically in private homes. And there are the entertainment, communication, and recreations. And there are the white goods and brown goods. There are the white goods are
washing machine, refrigerator, housekeeping, etc. Then in next question. હું એનું શોર્ટ જ બોલ્યો. બોલીને સમજાવવા. આવતો રે. અને એવું જરૂરી નથી કે અહીંયા ને અહીંયા બધું લખી નાખવાનું. 3 પોઈન્ટ અહીંયા લખવાના, પછી ન્યૂ સ્લાઇડ કરો અને આ પછીના પોઈન્ટ છે એમાં નાખો. પેલા એમ જ કર્યું હતું. તો કેમ હવે બદલાવી નાખવામાં? મેં આવું શીખવાડ્યું હતું. તમે મને બદનામ કરશો બધા. કેટલા વર્ષના પેપર છે ને પડી કાંઈ પૂછે તો CFS કોણ લેતો તો તમે જાઓ બરાબર. મેડમને હું કામ આ બધું કોપી પેસ્ટ કર્યું છે. ફોર્મેટિંગ ક્યાંય કર્યું નથી. અને કોપી પેસ્ટ કર્યું છે નહીં લખે આ વસ્તુ છે લખતી પચાસ ને બહુ એટલે બહુ ફોર્મેટિંગ ની જરૂર છે આમાં. મારે 1 કલાક નીકળી ગઈ. કરી લઈશ મેમ પછી. પીટી તમે કેવી સમજાવો છો એ મારે કામ નથી. તમે કેવી બનાવો છો બસ એનું જ કામ છે. જોજી તારી આવડું ગુચડું ગુચડું છે એ જો ના જો આ સ્લાઇડ બેમાં કઈ લાગે છે તને? ફેર લાગે છે? કોણ ના પાડે? ના ના લાગે જ લાગે જ. ના પાડે કોણ રહે? જો ક્યાં પૂછ્યો તો? બીજું પેજ. ના ના બીજું પેજ. હિસ્ટ્રી પતી ગઈ હતી? ના ના નથી વધી બાકી છે. ના ના એટલે જ હું ઇન્ટ્રોડક્શન થી ભૂલું છું બાજુ. એટલે આખું ફરીથી કે ઇન્ટ્રોડક્શન? મારામાં મેમ અલગ દેખાડે છે. હું તમને મામાંથી કર્યું છે. મેં તમને બંધ કરી દો માઈક બંધ. તો આ તારે જેવું ને ઇન્સર્ટ Introduction to computer. In 2010,
There are the most consumer electronics, and that has been based on the digital technologies. And it was merged with computer industries and technology. And it also referred as consumerization of information technologies. There are the begun selling and the baby furnitures. Consumer electronic stores may be brick and mortar, physical retail store, online store, or combination of both. Annual consumer electronics sales that they have expect to reach the $2.9 trillion by 2020, and it was part of an electronic industry. In turn, the driving force behind the electronic industry in the semiconductor, the MOSFET, metal oxide silicon field effect transistor, or MOS transistors, the sealing and miniaturizations of which has been the primary factor, and that has been rapid exploitational growth of electronic technology since 1960s. Next slide. મેમ ટોપ મેં ઉપર લખ્યું હતું જોઈ લખો આઈ રહ્યું હિસ્ટ્રી હતી જો હિસ્ટ્રી લખ્યું હતું હિસ્ટ્રી બહુ લાંબી છે આપણે હા history for the first year of pornography turnable by the electronic and the needle and surround horn, and it was purely mechanical technologies. However, in 1920s, the radio and broadcasting's home, the basic of mass production and radio reverse, the vacuum tubes that could not beam through a loudspeaker televisions, and soon it was invented by the consumer market until 1950s. The first working transistor, a point contact transistor, was invented by John Bennett and Walter Hauser Brethren in 1947, which led to significant and research in the field of solid state semiconductor in the earlier 1950s. The invention and the development of the earliest have transistors at Bell lead to transistor radios, and it was led by the industry starting in 1950s. However, largely due to the effort of Tokyo Tunsin Kongyo is successful. આમાં એમ છે એ વાંચું છું હિસ્ટ્રી નું જ છે થર્ડ ના ના મેમ સેકન્ડ સોરી ઓલો ટોક્યો કુંભ હતો હા ધ્યાન રાખીશ
is successfully communalizing transistor technology and the mass market with adorable transistor radios and then transisted television set. Next slide. Thank you. Ararara. Mohammed Atal suffered the Mohammed Atal suffered the passivation process developed at Bell in 1957 and it was lead to the process of a planar transistor developed by Jan Horian at Fairland Semiconductor in 1959, from which comes into the origins at Morio's law and the invention of MOSFET. The MOSFET was the first truly compact transistor that could be miniaturated and mass proceed by the wide range, and it was enabled by Mori law. It it has since been building block of modern digital electronics and the workhouse of the electronics industry. Main article electronics industry and electronic industry in Japan, electronic industry in China, and electronic industry in Bangladesh. There are the electronic industry, especially consumer electronic, emerged in the 20th century and now become a global industry worth billions of dollars. Contemporary society uses all manner of electronic device built in automated or semi-automated factories operated by the industry. There are the main article of electronic manufacturing and the gramophone factory in Monovo, Norstad. Most consumer electronic are built in China due to the maintenance, cost, availability of material, qualities and speed as opposed to the other countries such as US. Cities such as Shenzhen and has been important production centers and the industries attracting main consumer electronic companies such as Apple. Next slide. અજીત છે મેમ તમે એકવાર એક્સપ્લેન માં કીધું હતું ને કે લાસ્ટ માં બધું લખ ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ ઇંગ્લિશ મીડિયમ હા તો ઇન્ડેક્સ માં તો ખબર પડે ને બરોબર પણ ફોર્મેટિંગ કમ્પ્લીટ હોવું જોઈએ જે કન્ટેન્ટ આપણે શીખવા છે એ આમ અપ્લાય કરવાના છે યુનિટ નંબર 3 સોરી પ્રેક્ટિકલ નંબર 3 અને 4 એના જ અકોર્ડિંગ છે આ બધું
ફોર્મેટિંગ વર્ડ ડોક્યુમેન્ટ ને રિલેટેડ છે અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ના રિલેટેડ તમારા લેઆઉટ ની બરાબર. હવે નેક્સ્ટ ક્લાસમાં જે લોકોનું બાકી છે એ અત્યારે અટેન્ડન્સ લઈ લો તમારી. હા એના પછી પાછા આપણે જ આવવાના છે. ગમશે તોય ભલે નહીં ગમે તોય ભલે. ઉપર પેલા અટેન્ડન્સ લેવાની. मीटिंग क्या